પપ્પા શું દોર્યું છે? પપ્પા શું દોરેલું છે? બધા યાર યુટ્યુબ દોર્યું છે. મોબાઈલમાં જે યુટ્યુબ આવે છે એનો લોગો દોર્યો છે, એપ્લિકેશન દોરી છે યુટ્યુબની એપ દોરેલી છે એપ્લિકેશન. એટલે કે આ જે આસપાસ છે ને એટલે આ ટોટલ ગેમિંગ, આ સૌરભ જોશી, પછી આ ઇન્ડિયન મિસ્ટર ઇન્ડિયન હેકર, ક્રેઝ XYZ એવા બધા મોટા મોટા યુટ્યુબર અહીં આવે છે, લાખો રૂપિયા વાળા અહીં છે અને પેલા દિમાગ વાળા. એ બધા મોટા મોટા યુટ્યુબરો છે, મનોજ ડે ને ટેકનિકલ જોશી ને એ બધા. બરાબર. હવે આ લોકો છે યુટ્યુબ માંથી ઘણા બધા પૈસા ઉઠાવી છે એમ. અને આ બધા એ યુટ્યુબર છે જેના અંદર દિમાગ થોડું એમે બીજાની અને વાતો નહીં સાંભળી અને ખુદ આ પોતાનું દિમાગ લગાવી, પોતાનું દિમાગ દોડાવી અને યુટ્યુબ માંથી પૈસા કમાય છે. આ ગ્રીન કલર વાળા, બ્લુ કલર વાળા, ઇન્ડિગો વાળા, બ્લુ કલર વાળા એ વધારે પૈસા કમાય છે. ડાયરેક્ટ પૈસા કમાય છે યુટ્યુબ માંથી. મોટા મોટા યુટ્યુબરો 1 કરોડ રૂપિયા કમાય છે. હા, 1 કરોડ રૂપિયા કમાય છે આ લોકો. આ નજીકના જે સર્કલ ની અંદર છે આપણે બધાનું બધું જૂઠું શીખવે છે. કામ કરો, તેમ કરો, શોર્ટ વિડીયો બનાવો, લોંગ વિડીયો બનાવો, વિડીયો વાયરલ કરો, વિડીયોની રેન્ક કરો, આ બધા જૂઠું જૂઠું શીખવી છે. અને આ ગ્રીન વાળા છે ને એ લોકો, આ ગ્રીન વાળા છે એ લોકો યુટ્યુબ નો પાઠ બનાવ્યું છે. યુટ્યુબ ના એનાલિસ્ટ બની ગયા, યુટ્યુબ ના શિક્ષક બની ગયા, યુટ્યુબ ના પાઠ બનાવી યુટ્યુબ ના શિક્ષક બની ગયા એ લોકો. એટલે હા, હજારોની અંદર ચાલે. બરાબર. પણ સ્કાય બ્લુ વાળા કમાતા નથી હે ને? પણ મેન કમાવાળો તો કયા? હા, જે યુટ્યુબ ના જોડે છે, જે યુટ્યુબ જોડે યુટ્યુબ ઉપર બેઠેલા છે. મેન કમાવાળા હા યુટ્યુબ ઉપર બેઠેલા છે. અને આ બિચારા બાજુમાં રહેલા ગ્રીન કલર વાળા યુટ્યુબ વિશે નોલેજ આપે છે. યુટ્યુબ ના પાઠ બનાવે છે, વિડીયોની સમજૂતી આપે છે. તો પપ્પા આપણે લોકો કયા મેટર આવે? અને આપણે છીએ એ આ મોબાઈલમાં યુટ્યુબ બધા વ્યુઅર જોવા વાળા. હા, આપણે આવી રહ્યા આપણા જોવા વાળા. આ લીલા વાળા, ગ્રીન વાળા પાઠ ભણાવે છે અને કમાવા વાળા આ રહ્યા. બરાબર. 1000 રૂપિયા કમાતા જ હશે. અને આ વધારે કરોડો કમાય. આ નજીકના જે યુટ્યુબરો છે એ કરોડો કમાય. અને દૂર દૂર વાળા છે યુટ્યુબ નું નોલેજ આપી, યુટ્યુબ વિશે માહિતી આપી. વધારે કોણ કમાય? આ ગધેડાઓ કમાય. આ ગધેડાઓ કમાય. વધારે કોણ કમાય? આ ગધેડાઓ. આ ગધેડાઓ. થોડાક તો એને બરાબર. એ તો બધી વાત સાચી, પણ આ બધા ગધેડાઓ સર્કલ ની અંદર છે એ બધા ગધેડાઓ. આ જે સર્કલ ની અંદર છે એ બધા ગધેડાઓ. જે યુટ્યુબ વિશે ખોટી માહિતી આપે છે. આ બધા ગધેડાઓ.
આખો કરોડ તો જોડાવો. આ બધા ગધેડાઓ. મનોજ જ્યોતિ પછી યુટ્યુબ ની અંદર જૂઠી માહિતી, જૂઠું નોલેજ, જૂઠું જ્ઞાન, જૂઠી ચર્ચા કરી છે. આ બધા ગધેડાઓ સર્કલ ની અંદર છે. એ બધા ગધેડાઓ. બરાબર, આપણે સર્કલ દોરીએ. આ જે સર્કલ ની અંદર છે બધા બેઠા છે ગધેડાઓ. જૂઠી માહિતી આપણને આલી છે. આપણે ખાલી વ્યુઅર છીએ, આજુબાજુ વાળા કે યુટ્યુબ ને જોઈએ છીએ. આ બધા યુટ્યુબ ની અંદર આપણને જૂઠી માહિતી આપવા વાળા બધા ગધેડાઓ છે. બરાબર, અને એ બધા ગધેડાઓ હિન્દી ભાષી ગધેડાઓ છે. કોઈ ગુજરાતી ભાષી ગધેડો નથી એમાં, બધા હિન્દી ભાષી ગધેડાઓ. બરાબર, આપણને ગધેડા બનાવવા માંગે છે, આપણને ઉલ્લુ બનાવવા માંગે છે. આ બધા હિન્દી ભાષી ગધેડાઓ. મનોજ જ્યોતિ એ તો ગમે તે ભાઈ, ગમે તે પણ એ બધા ગધેડાઓ કહેવાય. બરાબર, જૂઠાણું, જૂઠી ચર્ચા કરી, જૂઠી વાતો ભણાવી, આમ કરો તેમ કરો, પૂછડું કરો ઢેકણું કરો. બરાબર, એ બધા ગધેડા. એવું કોઈ છે જ નહીં યુટ્યુબ ની અંદર કે એનું કોઈ વિસ્તરણ થઈ શકે, એનું કોઈ નોલેજ એડપ્ટ થઈ શકે એમ એવું કશું છે જ નહીં. બરાબર, એક પ્લેટફોર્મ છે યુટ્યુબ, એક વિડીયો શેરિંગ પ્લેટફોર્મ છે યુટ્યુબ. એવું કોઈ છે જ નહીં. એટલે એ બધા ગધેડાઓ છે જે આપણને જૂઠું જૂઠું ભણાવી છે, જૂઠું જૂઠું શીખાડી છે. યુટ્યુબ જેણે બનાવેલી એ માણસે વિડીયો શેરિંગ માટે યુટ્યુબ બનાવેલી. અને એક એવું પ્લેટફોર્મ બનાવેલું કે વિડીયો આપણે થઈ શકે. બરાબર, પણ આ ગધેડાઓએ બધું ફેરવી નાખ્યું અને યુટ્યુબ વિશે જૂઠી માહિતી આપણને આપી. ખરેખર યુટ્યુબ દિવસે દિવસે જુદું જુદું બધું બદલે છે, પણ આ ગધેડાઓએ બધું ઉલટું ઉલટું આપણને શીખવાડ્યું છે. થોડા લોકો તો સાચું બોલે છે. હા, 10% લોકો યુટ્યુબ વિશે સાચું બોલે છે. બરાબર, ટેકનિકલ વસ્તુ શીખવાડે છે. વિડીયો કઈ રીતે બનાવવો, એડિટિંગ કઈ રીતે કરવું, વિડીયો રેન્ક કઈ રીતે કરવું, પ્રાઇવેટ મોડ, વાયરલ મોડ, યુનિસ્ટેડ મોડ, એ બધું થોડું શીખવાડે છે. એડસેન્સ કઈ રીતે નાખવું, લોગો કઈ રીતે બનાવવો, ટેગ કઈ રીતે બનાવવો, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન. પણ મારા આગલા વિડીયો જે મૂકેલા છે એ વિડીયો ચેક કરી લેવા. આગલા વિડીયો મૂકેલા છે એ ચેક કરી લેવા. જેમાં ગધેડાએ એકને એક વિડીયો મૂકેલા છે. ગધેડાએ ટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. ગધેડાએ ટેગ, ટાઇટલ ને ડિસ્ક્રિપ્શનની માહિતી આપી. ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન. હવે કશું આવતું જ નહીં. ટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન એવું કશું આવતું જ નહીં. વિડીયો વિશે લખવાનું આવતું જ નહીં. ગમે તે નામ લખો વિડીયોની અંદર તો એ તો રેન્ક થાય છે. યુટ્યુબ બીજા જોડે મોકલશે, નહીં મોકલતું એવું નહીં, મોકલશે. ગધેડાઓએ બધું અવરોધ ફેરવી નાખ્યું છે. યુટ્યુબને HD બનાવી દીધી, યુટ્યુબના લોગો HD બનાવી દીધા. હેશટેગ ઉમેરવા,
એ બધું ઉલટું ઉલટું શીખવાડ્યું હોય ગધેડાએ. હિન્દી ભાષી ગધેડાએ. ગુજરાતી વાળા નહીં આપણે ગુજરાતી છીએ એટલે આપણે કશું આવતું નહીં, પણ હિન્દી ભાષી ગધેડાએ અવરું અવરું શીખવાડેલું છે. ગધેડાની વાત માનવી નહીં. એમના ટેકનિકલ વિડીયો બહુ છે. દરરોજનો મને ટાઈમ મળશે તો એક વિડીયો મૂકે અને એક માણસને આપણે ઉજાગર કરવાનો છે. યુટ્યુબ બનાવે છે જે માણસ એને આપણે લાઈવ એ યુટ્યુબ બનાવનારને જે અવરોરું શીખવાડે છે એને આપણે ઉજાગર કરવાનો છે. દરરોજ આપણે યુટ્યુબમાંથી કશું કમાવું નથી, કશું પૈસા મેળવવા નથી, યુટ્યુબના પૈસા જોઈતા નથી, પણ એક એન્ટરટેનમેન્ટ કરવું છે, એક મનોરંજન કરવું છે, નવી જાણકારી આપવી છે. ગધેડાઓ શું શીખવાડે છે? હિન્દી ભાષી ગધેડાઓ અમે લાતો મારી છે. આ ગધેડાને લાત મારે, આ ગધેડાને લાત મારે. બરાબર. યુટ્યુબમાંથી કરોડોની સંપત્તિ, કરોડો પૈસા પાડવા દેખી આ ગધેડાને લાત મારે. બરાબર. આખું બહુ મેં મહેનત કરી છે. આમાં ઘણું બધું કામ કરી દીધું છે. આવું તો કોઈ કામ નહીં કરતું હોય. મોટું ચિત્ર દોર્યું યુટ્યુબ વિશે. આ બધા યુટ્યુબ બધાના મોબાઈલમાં છે, લેપટોપમાં છે, કોમ્પ્યુટરમાં છે. બરાબર. પણ યુટ્યુબ પર બેઠેલા હિન્દી ભાષી ગધેડાઓ છે એમને ઉજાગર કરવા છે. બરાબર. એમનું બધું વસ્તુ એમનું હોય એટલે પગ હારું કરી નાખેલો હોય. સામાન્ય જનતા, સામાન્ય ચેનલો, મ્યુઝિકની, ગરબાની, એન્ટરટેનમેન્ટ, કોમેડી, બ્લોગ, આવું ગુજરાતી ભાષાના ચેનલો બનાવતા હોય. બરાબર. એ લોકોને આ ગધેડાઓ સંપત્તિ યુટ્યુબની પડાવવા દેખી ગુજરાતી ભાષાની ચેનલોમાં કશું પૈસા આપતા નથી અને ડીમોનેટાઇઝેશન કરી નાખે છે. મોનેટાઇઝ ચેનલો ડિલીટ કરી નાખી આ ગધેડાઓ કોમ્યુનિટી ગાઈડલાઇન્સને પેમેન્ટ આપેલું હોય. આ લોકો કરોડોમાં પેમેન્ટ આપી અને યુટ્યુબ ચેનલ આખી અંદર ઇન્વોલ્વ હોય. એટલે હિન્દી ભાષી ગધેડાઓ ના કારણે આપણે ગુજરાતી ઘેટાઓ બધા લબડી પડ્યા છીએ. આ બધા જે કાળા છે, આ લીલા છે, એ બધા ગુજરાતી માણસો. આપણે જોઈએ છીએ ને ભાઈ, યુટ્યુબ દરરોજ નહીં જોતા. મૂવી જોઈએ, ડિસ્કવરી ચેનલ જોઈએ, લાઈવ હિન્દી સોંગ જોઈએ, ગુજરાતી પિક્ચર જોઈએ, બધું જ યુટ્યુબમાં જોઈએ, બધી ચેનલો જોઈએ. પણ આજે હિન્દી ભાષી ગધેડાઓ યુટ્યુબમાં જગ્યા કરીને બેઠા છે, યુટ્યુબમાં વજન કરીને બેઠા છે. એટલે આજે હિન્દી ભાષી ગધેડાઓના કારણે આપણો વિકાસ થતો નથી. સામાન્ય ગુજરાતી ચેનલ હોય ને સમાચારની, તો બી આ હિન્દી ભાષી ગધેડાઓના કારણે ગુજરાતી સમાચારની ચેનલમાં પણ વ્યૂઝ આવતા નથી. બરાબર. આપણે મોબાઈલની અંદર ચેક કરી શકો છો, તમે જાતે જોઈ શકો છો કે હિન્દી ભાષી ગધેડોના કારણે, હિન્દી ભાષી ડોબોના કારણે જેમની જોડે કશું નોલેજ નથી, જે ભણેલા નથી, અભણ મારા ઠઠેરાઈ તો યુટ્યુબમાં વજન કરીને બેઠ્યા. બરાબર. હા, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એમની જોડે મોટા કેમેરા હોય, બધું હોય, એ વાત સાચી, સંપત્તિ હોય, એ વાત સાચી. પણ આ ગધેડાઓ વજન કરીને બેઠા છે યુટ્યુબમાં, એટલે સમાચારની ચેનલો પણ પાછી પડી ગઈ છે યુટ્યુબની અંદર. બરાબર. ન્યૂઝની ચેનલો પણ એકદમ ફીકી પડી ગયો. આ બધી જે દેખાય છે આ બધી દૂરની ન્યૂઝની ચેનલો સમજવી આપણે. બરાબર. અને એમાં આપણે બી જોડે છીએ, કારણ કે યુટ્યુબનો અંદર મોટા માથા પીસ ગયેલો છે. આ મોટા કાળા રંગના ગધેડા, એટલે એમના હિન્દી ભાષી ગધેડાના કારણે આપણને ફાયદો થતો નથી અને આપણને આ લોકો ફાયદો થવા દેતા નથી. વિડીયો બનાવવાનું કારણ એ કે આ ગધેડાને દરરોજ મારે ઉજાગર કરવાના છે. આ જે ગધેડા છે એમને દરરોજ બહાર પાડવાના છે. હવે એક એકને નો વાઇઝ આ ગધેડાને મારો બધા વિડીયો આખું લેવા છે એમના, અને એ ગધેડાથી હું ફાયદો થયો, કોને કેટલો ફાયદો થયો, બધું મારે મૂકવું છે.
મોટા સ્ક્રીન ઉપર લેવું છે. મૂવી થિયેટર હોય ને તો મૂવી થિયેટરમાં લેવું છે અને મૂવી થિયેટરમાં એમના વિડીયો બધા જોઈ ચેક કરી અને આ ગધેડાથી શું ફાયદો થયેલો એ બધું ઉજાગર કરવાનો મારો પ્લાન છે. મારે યુટ્યુબમાંથી કમાવાનો પ્લાન નથી, પણ આ ગધેડાનો ઉજાગર કરવાનો પ્લાન છે. હવે મોટા પ્રોજેક્ટરમાં ગધેડાના વિડીયો કરું અને આ જે મોટા મોટા હિન્દી ભાષી ગધેડાઓ છે એ હિન્દી ભાષી ગધેડાઓને કમ્પ્લીટલી લઈ લેવા છે અને મારો વિડીયો બધા વાયરલ કરવા છે. બરાબર, આ જે ગધેડાના વિડીયો જે હિન્દી ભાષી ગધેડા યુટ્યુબરો છે એમના જે વિડીયો જે કોઈ જોવે તો સીધો વાયરલ જ કરવાનો. બરાબર, કારણ કે બીજા વિડીયો મારે મૂકવાનો પ્લાન છે. આપણે ગુજરાતી માણસો બિચારા મોબાઈલ લાવે છે 25-30 હજારનો. મારા જોડે 3 મોબાઈલ લાવ્યો છું. બરાબર, યુટ્યુબ એ કરવા દેખી, પણ આ હિન્દી ભાષી ગધેડાઓ લાટમ લાટ કરે છે એટલે રાગ આવવા દેતા નહીં. ટોટલ હિન્દી ભાષી ગધેડાઓ જેમની જોડે કશું નોલેજ છે નહીં, તાકાત છે એમને વિડીયો બનાવવાની. એક ધારે 25 મિનિટનો હું એક ધારે 50 મિનિટનો કલાકનો વિડીયો બનાવવાની તાકાત છે. ગધેડાનો વિડીયો ના હોય એ બનાવવાની તાકાત. બરાબર, એ તો મર્દ લોકોનું કામ છે, એ હિન્દી ભાષી ગધેડાની તાકાત નહીં. બરાબર, આ તો 17 મિનિટનો વિડીયો મેં બનાવ્યો તો હિન્દી ભાષી ગધેડાનો તાકાત ના હોય આ વિડીયો બનાવવાનો. બરાબર, આ બધા હિન્દી ભાષી યુટ્યુબરો એ બધા હિન્દી ભાષી ગધેડા કહેવાય. એમનામાં વિડીયો બનાવવાની તાકાત. બરાબર, અડધો કલાકનો વિડીયો બનાવવાની મારામાં તાકાત છે. દરરોજ 5 વિડીયો બનાવવાની તાકાત છે. પણ એ ગધેડાને તો છોડવાના જ નહીં. હિન્દી ભાષી ગધેડા દરરોજ એમના નામે દરરોજ એક વિડીયો બનાવવો છે. બરાબર, યુટ્યુબમાંથી મારે કરોડો નહીં કમાવો, 1 રૂપિયો નહીં કમાવો, પણ એ મારે હિન્દી ભાષી ગધેડાનો ઉજાગર કરવા છે કે યુટ્યુબમાં જૂઠું બોલી અને એ ગધેડાઓ યુટ્યુબ ઉપર વજન કરી નાખ્યું છે અને યુટ્યુબમાં એ ગધેડા 1000 વિડીયો મૂકી દીધા છે. બરાબર, લોકોનો ઉલ્લુ બનાવ્યા નથી, લોકોને ગધેડા બનાવ્યા નથી. યુટ્યુબમાં એવું કશું છે જ નહીં ભાઈ. સામાન્ય વિડીયો અપલોડ કરો તો એ લોકો સુધી પહોંચે છે. બરાબર, ફોલોવરની જરૂર નહીં કે સબસ્ક્રાઈબરની જરૂર નહીં, એની જાતે જાય છે. દરેકના મોબાઈલમાં જાય છે, દરેક માણસની જોડે એ વિડીયો જાય છે, નહીં જતો એવું નહીં. બરાબર, ટેગની જરૂર નહીં, ટાઇટલની જરૂર નહીં, ડિસ્ક્રિપ્શનની જરૂર નહીં. બરાબર, એની જાતે વિડીયો રેન્ક થાય છે. પાકિસ્તાન સુધી પકડી જાય તમારો વિડીયો, અમેરિકા સુધી વિડીયો પકડી જાય. પણ આ હિન્દી ભાષી જે ગધેડો એ હિન્દી ભાષી ગધેડો બહુ જ ભ્રમિત કરી નાખ્યો અને મને તો બહુ જ ભ્રમિત કરેલો. હવે મને ખબર પડી કે હિન્દી ભાષી ગધેડો બધું જુઠ્ઠાણું ચાલ્યું છે, જુઠ્ઠું સમજાવ્યું છે, એટલે પછી મેં એમના નામનો વિડીયો બનાવવાનો ચાલુ કર્યો. દરરોજ વિડીયો મૂકવાનો હિન્દી ભાષી ગધેડોનો. દરરોજ જે ગધેડો જોવા મળે એ ગધેડાનો નામનો વિડીયો ડાયરેક્ટ એનો ફોટો મૂકી અને એનો વિડીયો બતાવવાનો, સમજાવવાનો કાયો જુઠ્ઠું ચલવો છે. બરાબર, એ રીતે હવે દરરોજ હિન્દી ભાષી યુટ્યુબરોનો એક વિડીયો મૂકવાનો મારો પ્લાન છે. બરાબર, હવે કાલના જે વિડીયો આવશે 2 દાડા પછીના એ ફોટા વાળી હિન્દી ભાષી ગધેડોનો દરરોજ વિડીયો મૂકવાનો. દરરોજ. બરાબર, કે ગુજરાતી યુટ્યુબરો આવા ડેન્જર પડ્યા છે કે આપણને માથા ભારે મળ્યા હોય એવા. સચ્ચાઈ હોય તો આપણે વાત અલગ રહી, પણ સચ્ચાઈ ના હોય, એકદમ જૂઠું જ્ઞાન જૂઠું શીખાડી છે અને લોકોને ભ્રમિત કરી છે, કશું છે નહીં. બરાબર, યુટ્યુબની અંદર. એટલે ગધેડાનો હિન્દી ભાષી યુટ્યુબરો ગધેડાનો દરરોજ આપણે ઉજાગર કરવાના છીએ. વિડીયોનો અંત.